ફેમિલી પ્લાનિંગ કરતા કપલ્સ જ્યારે કન્સલ્ટ કરવા આવતા હોય ત્યારે તમે શું સલાહ આપતા હોવ છો? હાર્દિક, ફેમિલી પ્લાનિંગની વાત કરું તો ઘણા કપલ અત્યારે સેક્સોલોજીસ્ટનું ઓપિનિયન લેવા આવે છે કે એ લોકો લાંબા સમયથી ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા છે પણ તેમને કન્સીવ થતું નથી. આવા કેસીસમાં પહેલો સિનારીઓ એવું હોય છે કે હું મેલ અને ફિમેલના હોર્મોનલ પ્રોફાઇલ, બોડી પ્રોફાઇલ અને સિમેન એનાલિસિસ કરાવતો હોઉં છું. જ્યાં બધું જ નોર્મલ આવે તો એવા કેસમાં સેક્સ્યુઅલ ટાઈમિંગ, સેક્સ્યુઅલ પરફોર્મન્સ, સેક્સ્યુઅલ એન્ઝાયટીનું એનાલિસિસ કરતો હોઉં છું. આ બધું પણ નોર્મલ આવે તો એવા લોકોને સેક્સ કયા ટાઈમે કરવું, કેવી રીતે કરવું, એની ટેકનિક અને માર્ગદર્શન આપતો હોઉં છું, જેનાથી તેમને કન્સીવ કરવામાં સફળતા મળે છે. હવે આનાથી ઊંધો સિનારીઓ રહે, બીજો સિનારીઓ કે સપોઝ સિમેન એનાલિસિસ કરાયું અને સ્પમમાં પ્રોબ્લેમ આવ્યો, મોટિલિટી કે સ્પમના કાઉન્ટમાં પ્રોબ્લેમ્સ આવ્યો કે ફિમેલ કે મેલમાં કોઈ હોર્મોનલ ડેફિશિયન્સી આવી, તો પહેલાં હું એની ટ્રીટમેન્ટ કરતો હોઉં છું. અને ટ્રીટમેન્ટ કરાયા પછી એમને સેક્સ્યુઅલ પરફોર્મન્સ ક્યારે કરવું અને કેવી રીતે કરવું એનું એક ગાઈડન્સ આપતો હોઉં છું. આ બંને સિનારીઓમાં 100% ડેફિનેટલી સારી સફળતા મળતી હોય છે. થેન્ક યુ.